Yes, we are live now. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અંકિત. વેલકમ ટુ અવર ચેનલ. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે સ્વાધ્યાય વિશે. લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના આપણે 1 થી 7 દાખલા જોઈ ચૂક્યા હતા. ચેપ્ટર નંબર 12 એનું સ્વાધ્યાય છે, ખૂબ જ મોટું છે અને બધા દાખલા છે, એટલે આપણે હજી એક ભાગ આપણે સ્વાધ્યાયનો જોઈશું. તો આજના લેક્ચરની અંદર આપણને શું જોવા મળશે? દાખલા નંબર 8થી લઈને દાખલા નંબર 12 સુધીની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું. તો 8 થી 12ના જેટલા પણ દાખલા છે એની સમજણ તમને આજે આપીશું. ચાલો લેક્ચરની શરૂઆત કરી દઈએ. લેક્ચરની શરૂઆતમાં દાખલા નંબર 8 બુક જોડે રાખજો, એટલે કે તમે જોડે જોડે રકમ પણ જોતા જાઓ અને તમને ખ્યાલ આવે કે શું છે. તો દાખલા નંબર 8 શું કહે છે આપણને કે જ્યારે અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે. અજ્ઞાત અવરોધમાં 12 વોલ્ટની બેટરી છે, એટલે કે V બરાબર 12 વોલ્ટેજ આપણને આપી દીધેલો છે. એની પછી આપણને શું કહે છે? અજ્ઞાત અવરોધ છે, એટલે કે અવરોધ આપણને ખ્યાલ નથી. એની પછી રકમની અંદર શું કહે છે કે પરિપથમાં 2.5 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. તો I બરાબર આપણને આપી દીધેલો છે 2.5 મિલી એમ્પિયર. તો આપણને શું કહે છે કે અવરોધકનો અવરોધ શોધવાનો છે, એટલે કે R શોધવાનો છે. પહેલાં તો આ V બરાબર 12 વોલ્ટ છે, તો વોલ્ટમાં આપેલું છે એટલે વાંધો નથી, પણ આ મિલી એમ્પિયરમાં આપ્યું છે તો મિલી એમ્પિયરને આપણે એમ્પિયરમાં ફેરવવું પડે. તો બુકની અંદર આપણને એક આ કેલ્ક્યુલેશન આપેલી છે. બુકની અંદરની કેલ્ક્યુલેશનની અંદર વાત કરીએ તો આની અંદર શું આપણને આપેલું છે કે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. તો આપણી પાસે કેટલા છે? 2.5 મિલી એમ્પિયર છે. 2.5 મિલી એમ્પિયર કેટલા? તો 2.5 મિલી એમ્પિયર ગુણ્યા 10⁻³ તો આપણે શું કરીએ? 2.5 ગુણ્યા 10⁻³ એમ્પિયર થઈ જશે, એટલે આટલો આપણને જવાબ મળશે. આ ચોકડી ગુણાકાર કરવાનો છે. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. આપણે એવું કહ્યું હતું કે ભાઈ મિલી એમ્પિયર છે એટલે માઇનસ ઘાત આવી. આનાથી ઊંધું હોત 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર, તો શું થાત? 10⁻³ ઘાત આવે. તો અહીં આપણને આવો જવાબ મળે છે એમ્પિયરમાં, એટલે I બરાબર આપણને મળી ગયો. V આપેલો છે, I આપેલો છે, R શોધવાનો છે. તો V, I અને R એનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણી પાસે એકમાત્ર છે અને એ છે ઓહમનો નિયમ, ફેમસ સૂત્ર. તો ઓહમનો નિયમ આપણે લગાડવાનો છે R શોધવા માટે. V અને I અને R આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, એટલે કે ઓહમનું સૂત્ર. તો અવરોધ R બરાબર V ભાગ્યા I. V ની કિંમત મૂકો, I ની કિંમત મૂકો. હવે આપણે આમાં શું કરવાનું છે કે 10⁻³ ઘાત છે એને ઉપર લઈ જવાની છે, એટલે +3 ઘાત થઈ જશે, કેમ કે આપણે પ્લસ કરવા માટે થઈને જ ઉપર લઈ જઈએ છીએ. તો 12 ગુણ્યા 10⁻³ ઘાત ભાગ્યા 2.5. 10⁻³ ઘાત છે એના બે ભાગ પાડી દઈએ તો 100 ગુણ્યા 10 આવા બે ભાગ પાડી દીધા છે. કેમ કે 10⁻³ ઘાત એટલે કે 1000 થાય, તો 100 ગુણ્યા 10 એના કરી દઈએ એટલે 1000 જ થાય. કેમ કે નીચે 2.5 છે એને 25માં ફેરવીશું, એટલા માટે મેં 100 ગુણ્યા 10 એવા ભાગ પાડ્યા છે. પછી 2.5 છે એને આપણે શું કરી દઈશું? એને પોઈન્ટ કાઢી નાખીશું તો ઉપર 10 મુકાઈ જશે. તો આ 10 એનો છે અને આ 10⁻³ ઘાતનો 1000 આ એના છે. હવે આપણે શું કરવાનું છે? ભાગ ચલાવવાનો છે. 25 ચોક 100, 12 ચોક 48, 48 ગુણ્યા 10 એટલે 100, એટલે 4800 ઓહમ થઈ જશે. હવે 4800 ઓહમ છે એને આપણે શું કહીએ? 4800 ઓહમ એવું પણ કહી શકીએ આપણે. તો 4800 છે, 4000 એટલે કે 4K.8K, 4.8K ઓહમ આવો આપણે જવાબ મળે. એટલે કે 1000 આવશે ત્યાં શું લાગશે? K લાગી જશે, કિલો. આગળ આપણે ચાલુ કરીએ દાખલા નંબર 9. દાખલા નંબર 8ની અંદર ખ્યાલ આવી ગયો. આગળ દાખલા નંબર 9. રકમ શું કહે છે આપણને કે 9 વોલ્ટની બેટરી છે. તો 9 વોલ્ટની બેટરી એટલે વોલ્ટેજ V બરાબર 9 વોલ્ટ છે. અવરોધ આપણને કેટલા આપેલા છે? 0.2 ઓહમ. તો R1 આપેલો છે, R2 0.3 ઓહમ, R3 0.4 ઓહમ, R4 0.5 ઓહમ, R5 12 ઓહમ. આપણને શું કીધેલું છે કે આમાંથી 12 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણને દર્શાવવાનો છે. તો વોલ્ટેજ આપેલો છે, આ વોલ્ટેજ છે ટોટલ વોલ્ટેજ, કેમ કે બેટરીનો છે એટલે આખા વિદ્યુત પરિપથનો વોલ્ટેજ આવશે, કુલ વોલ્ટેજ આવશે. અવરોધો અલગ અલગ આપેલા છે. તો આપણે આની અંદર શ્રેણી જોડાણની અંદર આપણે શ્રેણીમાં જોડવાનું કીધું છે આ અવરોધોનું રકમની અંદર. તો શ્રેણી જોડાણ આપણને આપેલું છે. તો શ્રેણી જોડાણની અંદર શું હોય છે? શ્રેણી જોડાણની અંદર અવરોધોનો સરવાળો હોય છે. તો આપણને એ તો ખ્યાલ છે. બીજી એક વસ્તુ શું હોય છે કે શ્રેણી જોડાણની અંદર
વોલ્ટેજ અસમાન હોય છે, એટલે કે દરેક અવરોધની અંદર વોલ્ટેજ આપણને અલગ અલગ મળશે. R1ની અંદર આપણે વોલ્ટેજ V1 મળશે, R2ની અંદર આપણે વોલ્ટેજ V2 મળશે, R3ની અંદર V3 મળશે, એ રીતે V4 અને V5 મળશે. તો વોલ્ટેજ અસમાન હોય છે, પણ વિદ્યુત પ્રવાહ હોય છે સમાન જ હોય છે. મતલબ કે R1ની અંદરથી જે વિદ્યુત પ્રવાહ મળશે એ પણ I હશે, R2ની અંદર મળશે એ પણ I, R3ની અંદર એ પણ I, R4ની અંદર પણ I અને R5ની અંદર પણ I, અને ટોટલ કુલ વિદ્યુત પરિપથનો વિદ્યુત પ્રવાહ જોશો તો એ પણ I મળશે. તો એનો મતલબ શું થયો કે રકમમાં ભલે આપણને એમ કીધું કે 12 ઓહમનો આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, 12 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પણ આપણે કુલ વિદ્યુત પ્રવાહ શોધી નાખીએ તો એ પણ આપણને શું મળશે? સમાન જ મળશે. કેમ કે આના માટે સ્પેશિયલ વોલ્ટેજ આપણને V5 આપેલો નથી. એટલે V5 નથી આપેલો તો એની ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ શોધી શકીશું નહીં. કેમ કે એક જ કિંમત આપેલી છે R5ની. આપણે સૂત્ર મૂકીએ આપણે વિદ્યુત પ્રવાહ શોધવા માટેનું, તો I5 બરાબર I બરાબર V5 ભાગ્યા R5 આવું લખવું પડે, પણ એવું આ V5 આપણને આપેલું નથી, R5 આપેલો છે. તો એની જગ્યાએ આપણે શું કરવાનું છે કે ટોટલ વોલ્ટેજ આપેલું છે, કુલ અવરોધ આપણે શોધી નાખીએ, એટલે કુલ વિદ્યુત પ્રવાહ શોધી નાખીએ. તો કુલ વિદ્યુત પ્રવાહ એ R5 થઈ ગયો. તો આપણે શું કરીશું? શ્રેણી જોડાણ છે એટલા માટે અવરોધોનો સરવાળો. તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ, એનું સૂત્ર શું થઈ જશે? RS. સિરીઝ છે એટલે RS. એની પછી R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R5 આપણે લખી દેવાનું છે. R1ની જગ્યાએ 0.2, R2ની જગ્યાએ 0.3, R4ની જગ્યાએ 0.4, R5ની જગ્યાએ 0.5 અને R5ની જગ્યાએ 12, R4ની જગ્યાએ 0.5. સરવાળો કરતાં આપણને કેટલો મળશે? 13.4 ઓહમ આપણને મળશે. તો આ આપણું શું થઈ ગયું? RS થઈ ગયું. કુલ આખા પરિપથની અંદર કુલ અવરોધ છે એ આપણને મળી ગયો છે. કુલ વોલ્ટેજ આપેલો છે, કુલ અવરોધ મળી ગયો છે, એટલે કુલ આપણે વિદ્યુત પ્રવાહ શોધી શકીએ. તો વોલ્ટેજ, અવરોધ અને વિદ્યુત પ્રવાહને સમાવતું એકમાત્ર સૂત્ર ઓહમનો નિયમ. ઓહમનો નિયમનો ઉપયોગ કરીએ. ઓહમના નિયમની અંદર R બરાબર V ભાગ્યા I, એનો આપણે ઉપયોગ કરીએ. I ને કરતા બનાવીએ તો I બરાબર V ભાગ્યા RS. RS કેમ લખ્યું? કેમ કે શ્રેણી જોડાણ છે એટલા માટે RS લખ્યું છે. V ની કિંમત મૂકી દઈએ, RSની કિંમત મૂકી દઈએ તો શું થાય છે? 9 ભાગ્યા શું થઈ જાય છે? 13.4. હવે એનો ભાગાકાર કરીએ, પોઈન્ટ કાઢીને ઉપર મીંડું એક લગાડી દેવાનું છે, એટલે કે 90 ભાગ્યા 134 કરીશું તો આપણને શું જવાબ આવશે? 0.67 એમ્પિયર. તો આ શું થઈ ગયું? I બરાબર 0.67 એમ્પિયર એ આપણો જવાબ થઈ ગયો. આગળ દાખલા નંબર 10. દાખલા નંબર 10ની રકમ શું કહે છે આપણને કે 176 ઓહમના કેટલાક અવરોધો છે એને સમાંતર જોડવાના છે. એટલે કે સમાંતર જોડાણ આવી ગયું. 176 ઓહમના કેટલાક અવરોધ જોડવાના છે, કેટલા જોડવાના છે આપણને કીધેલું નથી. આગળ, જેથી 220 વોલ્ટની લાઇનમાંથી વોલ્ટેજ 220 વોલ્ટ આપી દીધેલા છે, વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર શોધાય છે તો એ આપી દીધેલું છે. આપણે અવરોધ એ છે એ આપણને અવરોધ આપી દીધેલો છે, પણ કેટલા અવરોધ જોડાય છે એ આપેલું નથી. અવરોધ R બરાબર તો 176 ઓહમ આપી દીધેલું છે, પણ આપણે અવરોધ કેટલા જોડાય છે, નંબર કેટલા છે અવરોધના, એ આપણે શોધવાનું છે. તો આપણે શરૂઆત કરીએ. પહેલાં તો આપણે શું કરી દઈશું કે કુલ અવરોધ શોધી નાખીશું. કુલ અવરોધ, કેમ કે I આપેલું છે, V આપેલું છે, તો કુલ અવરોધ આપણને મળી જાય આખા લાઇનનું. તો આખા લાઇનનો અવરોધ આપણે પરિપથનો કુલ અવરોધ આપણે જોઈએ તો આપણે એને R ડેશ કહીશું, કેમ કે આપણી પાસે પેરેલલ છે, ખ્યાલ છે આપણને. તો RP પણ કહી શકીએ આપણે. તો R બરાબર V ભાગ્યા I. V બરાબર 220, I બરાબર 5. 220 ભાગ્યા 5 એટલે શું થઈ જશે? 44 ઓહમ થઈ જશે. તો 44 ઓહમ આપણો શું થઈ ગયો? કુલ અવરોધ થઈ ગયો. હવે આપણને કહે છે કુલ અવરોધ તો આપણી પાસે આવી ગયો. હવે આપણને કહે છે કે R બરાબર 176 ઓહમના કેટલા અવરોધો જોડી શકાય. તો આપણે હવે RPનો ઉપયોગ અથવા R ડેશનો ઉપયોગ કરીશું. આમાં આપણે R ડેશ કીધેલું છે, RP પણ કહી શકીએ અહીં. તો આપણે 176 ઓહમના n અવરોધો આપણે સમાંતર જોડીએ. આપણે એવું કહીએ તો n બરાબર શોધવાનું છે. સમાંતર જોડાણનું સૂત્ર શું થઈ જાય કે 1/RP, અથવા આમાં R ડેશ લખ્યું છે તો R ડેશ બરાબર 1/R પ્લસ 1/R પ્લસ 1/R પ્લસ 1/R અપ ટુ n સુધી જવાનું છે આપણે. તો ઓલું આપણે સમાંતર શ્રેણી ભણી ગયા છીએ 10મા ધોરણની અંદર, એન જેવું જ છે.
તો 1+1+1+n સુધી જાય છે, નીચે r r r r r આવશે બધામાં. તો આપણે શું થશે કે ઉપર આપણે શું લખી દઈશું, n સુધી જાય છે એટલે કે n, નીચે r છે તો r. તો 1/r' બરાબર n ભાગ્યા r આવ્યું, અને r' બરાબર શું થશે, r ભાગ્યા n. તો આ એક સૂત્ર છે, શોર્ટકટ છે. જ્યારે પણ તમને સમાન અવરોધ આપેલા હોય, રકમની અંદર સમાન અવરોધ આપેલા હોય, ત્યારે આપણે ખાલી એક જ સૂત્ર યાદ રાખવાનું છે કે rp બરાબર r ભાગ્યા n. આમાં આપણને r ની કિંમત આપેલી 176 આપેલો છે, તો 176 લખી દેવાના છે. કુલ આપણને શોધી નાખ્યો 44, તો 44 લખી દેવાના છે, અને n શોધી નાખવાનો છે. આ જ રીતે સિરીઝ માટે rs બરાબર n ગુણ્યા r આવું લખવાનું છે. તો આ બે શોર્ટકટ છે. જો સમાન અવરોધ આપેલા હોય તો આ સૂત્રનો જ ઉપયોગ કરીને આપણે n શોધી શકાય છે, અથવા n આપેલા હોય તો rs શોધી શકાય છે, અથવા r શોધી શકાય છે. તો એ સૂત્રનો ઉપયોગ કરીશું. r' બરાબર r ભાગ્યા n. r' આપણે શોધ્યું હતું 44, r આપણે આપેલું છે 176, અને n આપણે શું કરવાનું છે, શોધવાનું છે. તો આપણે શું કરીશું કે n છે એને આ બાજુ લઈ જઈએ, અને 44 છે એને આ બાજુ લઈ જઈએ, એટલે 176 ભાગ્યા 44, એટલે n બરાબર કેટલા આવે છે, 4 આવે છે. 44 ગુણ્યા 4 કરીશું એટલે 176 જવાબ આવશે. મતલબ કે 176 ઓહમના 4 અવરોધો આપણે સમાંતર જોડવા જોઈએ. ત્યારે આપણને શું મળે છે કે 220 વોલ્ટની લાઈન છે, અને એની અંદર વિદ્યુત પ્રવાહ 6 એમ્પિયર. ત્યારે r કેટલો આપણો 44 ઓહમ. આગળ દાખલા નંબર 11. રકમ શું કહે છે એને કે 6 ઓહમના 3 અવરોધ છે, એને કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો સમતુલ્ય અવરોધ આપણને 9 ઓહમ મળે. આપણી પાસે 3 અવરોધો છે, કેટલાના, 6 ઓહમના. તો 6 ઓહમના 3 અવરોધ છે. અહીં આપણે r1 r2 r3 લખવાના નથી, કેમ કે 3 ઓહમ સમાન છે, એટલે કે r1 r2 r3 લખાય નહીં. ખાલી r r r, અને એ 3 વાર મેં લખ્યા છે કેમ કે તમને સમજણમાં આવે. આપણે ખાલી એક જ વાર લખી દેવાનું છે. આપણે ગમે તેમ કરીને 9 ઓહમનો આપણે શું કરવાનું છે, અવરોધ લાવવાનો છે. તો આપણે ટ્રાય કરવાનું છે. પહેલા માઇન્ડની અંદર કેલ્ક્યુલેશન કરો. 3 અવરોધો છે, તો એની માટે આપણે શું કરવાનું કે પહેલા શ્રેણી જોડાણ કરી દેવાનું. પછી 3 શ્રેણી જોડાણ કરીને જોઈએ તો આપણે કેટલો જવાબ મળે છે, 6 6 દુ 12 6 3 18. શ્રેણી જોડાણમાં 18 ઓહમ મળે છે, તો આપણે તો જોઈએ છે 9, તો એ પોસિબલ નથી. સમાંતર જોડાણ કરીએ તો કેટલો જવાબ મળે છે, 1/6 1/6 1/6, 6 3/6, એટલે કે 2 મળે છે. તો 2 પણ આપણે જોતા નથી, આપણે તો જોઈએ છે 9. તો આપણે શું કરીશું, પહેલા શું કરીશું, 2 અવરોધોને શ્રેણીમાં જોડીએ, અને પછી ત્રીજા અવરોધ સાથે આપણે સરખાઈએ. તો એવું ટ્રાય કરી જવાનું. આપણે પહેલાં શું કર્યું છે, પહેલાં 2 અવરોધોને સમાંતર જોડ્યા, એટલે 6 ઓહમના પહેલાં 2 અવરોધોને સમાંતર જોડ્યા. પછી એમાંથી જે સમતુલ્ય અવરોધ મળ્યો એને ત્રીજા અવરોધ સાથે આપણે શ્રેણીમાં જોડ્યા. તો પહેલાં એ કરી લઈએ. તો 2 અવરોધોને આપણે સમાંતર જોડ્યા, તો 1/rp બરાબર 1/r પ્લસ 1/r. તો આરની જગ્યાએ આપણે 6 મૂકી દીધા છે. તો 6 મૂકી દીધા છે. આપણે આ રીત છે એ તમને લસાવાળી રીત છે, તો આ રીત કરશો તો ભૂલ પડવાની સંભાવના બહુ જ ઓછી છે. તો જોઈ લેજો. છેદ સરખા છે તો એકવાર લખી દેવાના છે. આ ઉપર 1+1 એટલે કે 2. તો આપણે શું કરીશું, 2 તરી 6, તો 1/3 આપણને મળશે. તો આ મળ્યું આપણને 1/rp બરાબર 1/3 મળ્યું. આપણે rp શોધવાનું છે, તો rp બરાબર આપણને 3 ઓહમ મળી જશે. આ થઈ ગયું સમાંતર જોડાણ આ 2 અવરોધોનું. હવે આ જે rp મળ્યું એને આપણે આ ત્રીજા r સાથે આપણે શું કરવાનું છે, શ્રેણી જોડાણ કરવાનું છે, કેમ કે આપણે કુલ અવરોધ શોધવાનો છે. તો કુલ અવરોધને આપણે r' કહી દીધું. આગળના દાખલામાં પણ આપણે r' કીધેલો. તો r' બરાબર rp પ્લસ r. r' કેટલું છે, rp કેટલું છે, 3 છે, તો 3 મૂકી દઈએ, અને r આપણી પાસે 6 છે, 6 ને 3 9, તો 9 ઓહમ આપણે આવી જાય છે, જે આપણે જોતો છે. 9 ઓહમ આપણે લાવવાનો છે, 9 ઓહમ આપણે લાવી દીધેલો છે. તો પરિપથની આકૃતિ જોઈએ તો પહેલાં શું કરીશું, આપણે 6 ઓહમના 2 અવરોધને આપણે સમાંતર જોડીશું. આમાંથી જે અવરોધ મળશે એને આપણે શ્રેણીમાં જોડીશું આ 6 ઓહમના સાથે. તો આ રીતે થાય છે. બીજો દાખલો આપણને શું કહે છે કે અવરોધોમાં આપણે 4 ઓહમ કરવાનો છે. તો ઓલામાં પહેલાં આપણે સમાંતર જોડાણ કર્યું હતું, પછી શ્રેણી કર્યું હતું. આમાં અહીંથી ઊંધું કરો, પહેલાં શ્રેણી કરો, અને પછી એ અવરોધનું જે સમતુલ્ય અવરોધ મળે એને ત્રીજા અવરોધ સાથે સમાંતર જોડી દો. તો પહેલાં આપણે શ્રેણી જોડાણ કરીએ.
તો RS બરાબર R પ્લસ R એટલે કે 6 પ્લસ 6 એટલે કે 12 ઓહમ આપણને મળી જાય છે. RS આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. હવે આ RS નો ઉપયોગ આપણે શું કરીશું? ત્રીજા અવરોધ સાથે આપણે સમતુલ્ય જોડાણ એટલે કે સમાંતર જોડાણ કરીશું અને એનો સમતુલ્ય અવરોધ શોધીશું. તો કુલ અવરોધ આપણને કેટલો મળશે? 1/R અથવા આ RP જ છે, આપણું સમાંતર જોડાણ છે તો 1/RP બરાબર આપણને શું મળશે? 1/RS પ્લસ 1/R અથવા R' આપણે અહીંયા લખી દઈએ તોય વાંધો નથી. તો આપણે શું કરીશું કે કુલ અવરોધ 1/R બરાબર 1/RS પ્લસ 1/R. અહીંયા R લખેલું છે તો આપણે એવું રાખવાની અહીંયા R' કરી દેવાનું, કેમ કે કુલ અવરોધને આપણે R' કહીએ છીએ. તો અહીંયા બધે R' આપણે કરી દેવાનું છે. તો આપણે શું કરીશું? 1/RS માં RS ની કિંમત મૂકીશું, R ની કિંમત મૂકીશું 6. તો હવે આપણે છેદ સરખા કરવાના છે પહેલાં. તો નીચે અહીંયા 12 છે, અહીં 6 છે, તો અહીંયા આપણે 2 વડે ગુણી દઈએ તો છેદ સરખા થઈ જાય છે. તો ઉપર 2 વડે ગુણીએ તો 2 એકા 2 આવી જશે, નીચે 2 વડે ગુણીએ તો 6 દુ 12 આવી જશે. 12 સમાન છે તો 12 નીચે મૂકી દીધા છે. ઉપર 2 પ્લસ 1 એટલે 3 આવશે, 3 ચોક 12 એટલે 1/4. આ તો જવાબ આવ્યો 1/R' નો. આપણે R' શોધવાનું છે તો R' બરાબર શું થઈ જશે? વ્યસ્ત કરી દઈએ એટલે 4 ઓહમ થઈ જશે. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. ખ્યાલ આવી ગયો? ઓલામાં પહેલા દાખલાની અંદર પહેલા આપણે શું કર્યું? પહેલા સમાંતર જોડ્યા, પછી એમાંથી જે સમતુલ્ય અવરોધ મળ્યો એને ત્રીજા અવરોધ સાથે શ્રેણી જોડાણ કર્યું. બીજા દાખલામાં એનાથી ઊંધું છે, પહેલા શ્રેણી જોડાણ કર્યું, એમાંથી જે સમતુલ્ય અવરોધ મળ્યો એને બીજા અવરોધ સાથે આપણે સમાંતર જોડ્યું. આગળ આપણે વાત કરીએ, જો સર્કિટની અંદર આપણને ખ્યાલ આવી જશે કે આ શું કર્યું? પહેલા આપણે આ બે અવરોધનું શ્રેણી જોડાણ કર્યું, પછી આમાંથી જે સમતુલ્ય અવરોધ મળ્યો એને ત્રીજા અવરોધ સાથે આપણે સમાંતર જોડ્યું. આગળ દાખલા નંબર 12, લાસ્ટ દાખલો. લાસ્ટ દાખલાની અંદર આપણે શું કીધું છે કે 220 વોલ્ટની વિદ્યુત લાઇન છે, તો V બરાબર 220 વોલ્ટ છે. પછી આગળ શું કીધું છે? બલ્બનું રેટિંગ આપેલું છે. રેટિંગ આપેલો હોય એટલે આપણે પાવર સમજી લેવાનો છે. વિદ્યુત પાવર કોન્સેપ્ટ આપણા ટોપિકની અંદર નથી, પણ એના દાખલા વિશે આપણને કોર્સ કટમાં કંઈ કહેલું નથી. તો આપણે દાખલા જોઈ લેવાના છે એકવાર. તો પાવર 10 વોટ આપી દીધેલો છે, વિદ્યુત બલ્બ આપેલો છે અને R આપણે શોધવાનો છે, તો R આપણે શોધવાનો છે. વિદ્યુત બલ્બનો અવરોધ આપણને R આપેલો છે, V અને P આ ત્રણ વસ્તુ આપેલી છે. આપણી પાસે પાવરના ઘણા બધા સૂત્રો છે. પાવરના સૂત્રની અંદર આપણી પાસે છે પહેલું P બરાબર W/T, એક આ સૂત્ર છે. એની પછી આપણી પાસે બીજું સૂત્ર છે P બરાબર V એટલે કે VI, આ પણ સૂત્ર છે. ત્રીજું સૂત્ર આપણે જોઈએ કે P બરાબર I² R, આ પણ સૂત્ર છે. અને ચોથું સૂત્ર છે P બરાબર V²/R. આ ચાર સૂત્રો છે. તો આપણે ચાર સૂત્રમાંથી કયો ઉપયોગ કરવાનો? જે રકમમાં આપેલું હોય એ ઉપયોગમાં લેવાનું. ફરીવાર લખી દઈએ, P બરાબર W/T, બીજું સૂત્ર છે P બરાબર V, ત્રીજું સૂત્ર છે P બરાબર I² R અને ચોથું સૂત્ર છે P બરાબર V²/R. રકમમાં જે આપણને કઈ કઈ કિંમત મૂકેલી છે, ચાર સૂત્ર છે, VI છે. ચાર સૂત્ર છે તો આપણને V આપેલો છે, P આપેલો છે અને R શોધવાનો છે. તો આ ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? V, P અને R વાળું. તો V, P, R વાળા ચાર સૂત્રમાંથી કયું લાગે છે? આ. V આપેલું છે, P આપેલું છે, R આપેલું. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, બાકીના ત્રણને આપણે રહેવા દેવા. એ જ રીતે જો W અને T આપેલો હોય તો આપણે આ સૂત્ર, V, P અને I આપેલું હોય તો આ સૂત્ર, I, R અને P આપેલું હોય તો આ સૂત્ર. આ રીતે આપણે ઉપયોગ કરવાનો. તો આપણે અત્યારે હાલ તો આ સૂત્રનો ઉપયોગ કરીશું, P બરાબર V²/R. તો સૂત્રનો ઉપયોગ કરીએ, P બરાબર V²/R. એમાંથી આપણે R શોધવાનો એટલે R ને કરતા બનાવી દીધો એટલે V²/P. V² એટલે 220 વોલ્ટ, 220 ગુણ્યા 220. P આપણી પાસે 10 છે. એની પછી આગળ 0 ઉડી જાય, 220 ગુણ્યા 22 એટલે કે 4840 ઓહમ આપણો અવરોધ મળી ગયો છે. આગળ આપણને શું કહે છે કે આ તો આપણે શોધ્યું એ બલ્બનું શોધ્યું. આપણે આ રકમની અંદર આપણને આગળ કીધું છે કે 220 વોલ્ટની આ વિદ્યુત બલ્બનું કીધું છે. પછી આગળ 220 વોલ્ટની લાઇનમાં ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 એમ્પિયર છે. તો એનો V 220 વોલ્ટ આપેલો છે, I બરાબર 5 એમ્પિયર આપેલું છે અને વાહક તારમાંથી વહેતો અવરોધ આપણે શોધવાનો છે. તો એને આપણે કરી દઈએ. પરિપથનો કુલ અવરોધ આપણે કરી દઈએ કે વાહક તાર કીધું એટલે પરિપથ જ આવી ગયો, અને વાહક તારનો કુલ અવરોધ શોધવાનું કીધું મતલબ કે પરિપથનો જ કુલ અવરોધ શોધવાનું કીધું. તો કુલ અવરોધને આપણે R' કહી દીધું.
આર ડેશ બરાબર આપણે શોધવાનું છે તો આર ડેશ બરાબર વી ભાગ્યા આઈ, ઓહમનો નિયમ, આ વી આઈ અને આર શોધવાનું હોય તો ઓહમનો નિયમ. તો આની અંદર આપણે શું કરીશું, આર ડેશ બરાબર વી ભાગ્યા આઈ 220/5 તો 44 ઓહમ આપણને મળી જશે. ઓલાની અંદર પી અને વી આપેલું હતું એટલા માટે આપણે આ પી બરાબર v² આર વાળું સૂત્ર ઉપયોગ કર્યો. આની અંદર આપણને શું આપેલું છે, વી અને આઈ આપેલું છે એટલા માટે આપણે ઓહમનો નિયમનો ઉપયોગ કર્યો. તો એ કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ, કઈ કિંમત આપેલી છે અને કયું સૂત્ર આપણે વાપરવાનું છે. જે પણ કિંમત આપેલી હોય અને જે શોધવાનું હોય એ ત્રણેયનો સંબંધ દર્શાવતું જે પણ સૂત્ર હોય એ સૂત્રને મૂકીને એમાં ખાલી કિંમત મૂકવાની છે, જવાબ લાવવાનો છે. અને મેઇન વસ્તુ તમને સૂત્રો યાદ રહેવા જોઈએ, પ્લસ તમને એવી ખબર પડવી જોઈએ કે આપણને કઈ કઈ કિંમતો આપેલી છે, કઈ કિંમત શોધવાની છે. અને આ ત્રણેય વસ્તુ કે ચારેય વસ્તુ જે આપેલી છે એને સમાવતું જે એનો સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો આગળ આપણને શું કહે છે કે આની અંદર આપણે શોધવાનું છે શું કે બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતર જોડી શકાય એવું શોધવાનું છે. તો એન વાળું શોધવાનું છે. આપણને અવરોધ કેટલો છે, 44 ઓહમ મળી ગયો છે. કુલ અવરોધ આપણને ઉપર મળી ગયો હતો 4840 ઓહમ. આપણે ઉપરના દાખલામાં જોઈ ગયા છે. કુલ અવરોધ, બલ્બનો અવરોધ આપણને આટલો મળ્યો છે, કુલ અવરોધ આપણને મળ્યો છે આટલો. તો બલ્બનો અવરોધ આપણને આપેલો છે, સમાન અવરોધ ધરાવતા એટલે આટલા અવરોધ ધરાવતા બલ્બના અવરોધ ધરાવતા આપણે કેટલા બલ્બ આપણે સમાંતર જોડી શકીએ કે જેથી પરિપથનો કુલ અવરોધ 44 ઓહમ રહે અને આપણે કેટલા બલ્બ જોડી શકીએ. તો સમાંતર જોડાણ માટેનું, સમાંતર જોડાણમાં જોડવાનું એટલે એના માટેનું સૂત્ર તો આ ફરીવાર ઓલું સૂત્ર આવે છે 1/r. આપણે ડાયરેક્ટ લખી દેવાનું છે કે ખાલી આરપી બરાબર આર ભાગ્યા એન. આર આપણને આપેલું છે કેટલું, 4840 આરપી ટોટલ છે તો એ આપણને આપેલું છે 44. તો 4840/44 કરશો એટલે આપણને એન ડાયરેક્ટ મળી જશે. તો 4840/44 કરશો એટલે આપણે ડાયરેક્ટ આપણને એન મળી જશે 110. તો 110 નાના નાના બલ્બ લગાડીએ ત્યારે વિદ્યુત પ્રવાહ સમાન અને એને સમાંતર જોડીએ ત્યારે આપણને શું મળશે, અવરોધ મળશે. કેટલો મળશે, 44 ઓહમનો મળશે. તો આપણે ડાયરેક્ટ સૂત્રથી જ કિંમત આ બધું કરવાની, ગણતરી કરવાની જરૂર છે નહીં. ડાયરેક્ટથી આપણે સૂત્ર મૂકી દઈએ કે આરપી એનું શોર્ટકટ વાળું સૂત્ર આરપી બરાબર આર ભાગ્યા એન. એમાં આરની કિંમત એ શું છે કે બલ્બની કિંમત અને આરપી છે એ શું છે, કુલ છે, કુલ અવરોધ. કુલ અવરોધ પણ આપણે શોધી નાખેલો છે 44 ઓહમ. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને ક્યારે ઉપયોગ થશે, જ્યારે સમાન અવરોધ આપેલા હશે ત્યારે જ એનો ઉપયોગ થશે. ફરીવાર સૂત્ર કહી દઉં છું, સિરીઝ માટે આરએસ બરાબર એન આર અને સમાંતર માટે આરપી બરાબર આર ભાગ્યા એન. આ બે સૂત્રનો ઉપયોગ જ્યારે સમાન અવરોધ આપેલો હોય ત્યારે જ કરવાનો છે. ખ્યાલ આવી ગયો? તો આ દાખલા થઈ ગયા. બાકીના દાખલા જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈ લઈશું અને સાથે આ રીતે આપણે પૂરું થઈ જશે. હજી પણ કંઈ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ જાવ શીખીને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.